ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. મેજરલી જોવા જઈએ તો પરિણામો આવ્યા, પરિણામો પછી રિપોર્ટ આવેલા છે. તો એમાં પહેલાં આપણે વાત કરીએ કે સિટીનો રિપોર્ટ આવેલો છે EU સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો તો ટાર્ગેટ 1225ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે કંપની અત્યારે જોવા જઈએ તો ક્વાર્ટર જે નબળું હતું છતાં પણ કંપનીએ થોડું પરિણામો થોડા જોવા જઈએ તો સારા રજૂ કરેલા છે. સાથે NIM જે છે એમાં ઘટાડો થયો છે, એ અંદાજ જે હતું એના કરતાં પણ સારું રહ્યું છે પરફોર્મન્સ એનું બી. સાથે એમને એ પણ કહ્યું છે કે ક્રેડિટ કોસ્ટ જે છે અને એસેટ ક્વોલિટી જે છે કંપનીની એ પણ મજબૂત થતી જોવા મળી છે. એટલે આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં અત્યારે એક્યુમ્યુલેટ સાથે અત્યારે બાઇંગ કરવું જોઈએ, એટલે જ એમને રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે EU બેંક ઉપર. પછી બીજો પણ બેંકનો જ રિપોર્ટ આવેલો છે, મોર્ગન સ્ટેલીનો રિપોર્ટ આવેલો છે IDFC ફર્સ્ટ બેંક ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો ઇક્વિવેલન્ટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો પહેલાં 65ના આપ્યા હતા, એને વધારીને અત્યારે 75ના કરવામાં આવેલા છે. એમનું માનવું છે કે NIM અને કોસ્ટ કંટ્રોલ ક્રેડિટ કોસ્ટ જે છે એ અંદાજ કરતાં સારા જોવા મળ્યા છે. સાથે FI મેનેજમેન્ટ પણ 2027 માટે ગાઈડન્સ એમને પોઝિટિવ વ્યક્ત કરેલું છે, જેના કારણે અહીંયાથી એમને પોઝિટિવ લાગી રહ્યું છે, એટલે જ અહીંયા પણ ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવેલા છે. તો આ બે બેંક ઉપર ખાસ આપણે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે પરિણામો આવ્યા છે અને બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા થોડા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. સાથે વાત કરીએ બીજો રિપોર્ટ આવેલો છે સિટીનો CG પાવર ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો ઘણા ટાઈમથી CG પાવર પણ થોડો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે, ટાર્ગેટ પણ અહીંયા અપગ્રેડ કરવામાં આવેલા છે. 1100ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. માનવું છે કે કંપનીના જે ઓર્ડર બુક જે છે એ ડે બાય ડે મજબૂત થતી જોવા મળી રહી છે, જેના કારણે અહીંયા પણ ફાયદો થતો જોવા મળી શકે છે અને પાવર સિસ્ટમનો પણ અહીંયા મોટો ફાયદો થશે. એટલે આ બધા રીઝનના કારણે CG પાવરમાં પણ ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવેલા છે. પછી વાત કરીએ લાસ્ટ રિપોર્ટની, સિટીનો રિપોર્ટ આવેલો છે મારુતિ સુઝુકી ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા પણ એક પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલું છે. એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે, ટાર્ગેટ તમે નજર કરશો 18,500ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે અહીંયા જોવા જઈએ તો કંપનીને નવી જે અત્યારે લોન્ચ કરેલી છે પ્રોડક્ટ, એના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે લાંબા ગાળે. સાથે વેલ્યુએશન પણ એની સારી દેખવા મળી રહી છે, એટલે એનું સેલ્સ વોલ્યુમ પણ અહીંયાથી સારું થતું જોવા મળી શકે છે, એટલે જ અહીંયા પણ રેટિંગ પોઝિટિવ જ આપવામાં આવેલા છે. દિવસ જોવા જઈએ તો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા, એના રિપોર્ટ આજે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જ દેખવા મળી રહ્યા છે. ઓકે, આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે.